માધુપુરા સટ્ટાકાંડના આરોપીની તપાસમાં મોટો ખુલાસો થયો। આરોપી દીપક ઠક્કરની પૂછપરછમાં સામે આવી છે સ્ફોટક વિગતો। દીપક અને પરિવારના નામે મસમોટી સંપત્તિ હોવાનો ખુલાસો થયો। આરોપીના ઘરેથી 4.5 લાખની રોકડ સહિતની ચીજ વસ્તુઓ મળી। ઇન્ટરપોલની મદદથી દુબઈથી અમદાવાદ લવાયો છે દીપક ઠક્કર। સ્ટેટ મોનિટરિંગ સેલની કસ્ટડી હેઠળ દીપકની ચાલી રહી છે તપાસ। હવે નજર કરીએ પોલીસ તપાસમાં આરોપી પાસેથી મળી આવેલી સંપત્તિની વિગતો પર। ડીસામાં પાટણ રોડ પર 3 વર્ષથી સીએનજી ગેસ પંપ છે। ડીસામાં નીલકમલ સોસાયટીમાં 1200 વારના 3 પ્લોટ છે। ડીસામાં રાજકમલ પાર્કમાં પત્નીના સંયુક્ત નામે મકાન છે। પાલનપુર હાઈવે પર ડિસન્ટ હોટલ પાસે 5000 ફૂટનો પ્લોટ છે। ભાભર અને ડીસા એપીએમસીમાં આરોપીના નામે દુકાન છે। ભાભર ખાતે 11 વીઘા ખેતીલાયક જમીનનો માલિક છે। પકવાન 4 રસ્તા પાસે કોમર્શિયલ બિલ્ડિંગમાં 2 દુકાન છે। આનંદનગરમાં પીએનટીસી બિલ્ડિંગમાં 2 ઓફિસો છે। સાયન્સ સિટી બેબીલોન ક્લબ નજીક 3600 વારનો પ્લોટ છે। ભુયંગદેવ 4 રસ્તા પાસે કાલુપુર બેંકમાં 1 લોકર છે। સત્તાધાર 4 રસ્તા પાસે કોટક મહિન્દ્રા બેંકમાં લોકર છે। ખાનગી કંપનીની 3 મોંઘી દાટ અને વૈભવી કાર છે।